નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ચોમાસું ક્યારથી બેસશે અને 3 દિવસ ડસ્ટ સ્ટોર્મ વોર્નિંગની આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। દેશમાં આજથી ચોમાસાની વિધિવત આગમન થઈ ગયું છે। ગુજરાતમાં પણ કાળઝાળ ગરમી સાથે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ત્યારે હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં જણાવ્યું છે કે 3 દિવસ આખા ગુજરાતમાં સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 15મી જૂનની આસપાસ રાજ્યમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે। જોકે આ 7 દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે 3 દિવસ આજે અને કાલે અને પરમ દિવસે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ વિન્ડ ફૂંકાશે। રાજ્યમાં 25થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આ સાથે એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ માટે સૌરાષ્ટ્ર, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે ડસ્ટ સ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી છે। રામચરે યાદવે મહત્તમ તાપમાનની વાત કરતાં જણાવ્યું છે કે અમદાવાદમાં 42.8 ડિગ્રી જ્યારે ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આગામી 24 કલાકમાં આ બંને શહેરોમાં 43 ડિગ્રી તાપમાન થવાની શક્યતા છે, જ્યારે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું છે। અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં 5 દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી છે। હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન તરફથી પવન ફૂંકાશે। રાજ્યમાં 25 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તેમણે ગુજરાતમાં ચોમાસું બેસવાની વાત કરતાં જણાવ્યું છે કે આજે દેશમાં કેરળમાં ચોમાસું બેઠું છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસશે। આ વખતે પણ આ તારીખની આસપાસ ચોમાસું બેસવાની આગાહી છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે માછીમારો માટે કોઈ ચેતવણી આપવામાં આવી નથી। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।